તાપીમાં મતદાન સમયે ઈવીએમમાં ખામી સામે આવી છે। વોર્ડ નંબર 11માં ઈવીએમમાં ટેકનિકલ ખામી સામે આવી। ઈવીએમ ખોટકાતા થોડીક વાર મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી। 15 થી 20 મિનિટ બાદ ફરીથી શરૂ કરાયું છે મતદાન। તો ઈવીએમમાં ખામી થઈ હતી, થોડી વાર અટકી ગઈ હતી આ પ્રક્રિયા મતદાનની। લાંબી લાઈનો લાગી છે, લોકો રાહ જોઈ રહ્યા છે કે ઈવીએમની ખામી ક્યારે દૂર થાય અને ફરી એકવાર તેઓ મતદાન માટે આવે ત્યારે આ દ્રશ્યો છે। ઉમેશ પાસે જઈશું, વધુ જાણકારી મેળવીશું। ઉમેશ, શું સ્થિતિ છે? ઈવીએમમાં ખામી થઈ હતી અને હવે એ ખામી દૂર થઈ છે ખરી? મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ખરી? જે ચોક્કસ જે રીતે વાપી મહાનગરપાલિકાની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં જે વાપી મહાનગરપાલિકાનો જે વોર્ડ નંબર 11 છે તે વોર્ડ નંબર 11 નું જે ઈવીએમ મશીન છે તે ખોટકાયું હતું। ઈવીએમ મશીનમાં ટેકનિકલ એરર આવવાના કારણે જે ઈવીએમ મશીન છે તે થોડા સમય માટે બંધ થયું હતું। તાત્કાલિક જે બૂથ પર હાજર જે ઇલેક્શન અધિકારીઓ તથા જે તેમના દ્વારા જે તમામ જે દ્વારા કાર્યવાહી કરીને ઈવીએમ મશીનને ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે રીતે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે મતદાન છે તે ફરી શરૂ કરવામાં આવ્યું છે। જી આભાર ઉમેશ, સમગ્ર વિગત બદલ।